બાયડ તાલુકામાં સૌથી વધારે સળગતો અને પેચીદો વિવાદ ચાલતો હોય તો તે છે બાયડ મામલતદાર કચેરીને અત્યારના સ્થાનેથી નવા સ્થાને બનાવવાની પ્રક્રિયાનો વિવાદ। જી હા દર્શક મિત્રો, જે પ્રમાણે અમે તમને બતાવી રહ્યા છે, સતત 2 દિવસથી ચાલી રહ્યું છે। એક દિવસ બાયડની જનતાએ સ્વયંભૂ બંધ આપ્યો। કોઈ પણ રાજકીય નેતાઓના સહકાર વગર બાયડની જનતાએ સ્વયંભૂ બંધ પાડ્યો અને એ બંધના કારણે એવું લાગ્યું કે જનતાને આ કચેરીની જરૂરિયાત એ બાયડ ગામ, બાયડ શહેરની અંદર જ છે, બાયડ શહેરની બહાર નથી। પણ તંત્ર દ્વારા કોઈ ને કોઈ રીતે એ જે કચેરી છે એને બાયડની બહાર લઈ જવાના પ્રયાસો અને કામગીરી પણ શરૂ થઈ ગઈ છે। એટલે કે ત્યાં પાયા બુડવાનું કામ અને જે કંઈ કહેવાય એ જગ્યાની સફાઈનું કામ કોન્ટ્રાક્ટરને ટેન્ડર અપાઈ ગયું છે અને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે। પરંતુ આ બધી જ વાતમાં ઘણા સમય પહેલાં આ કચેરીને અહીંયા રાખવા માટેની ચર્ચાઓ જે વેગ પડ્યો હતો, ત્યારે આ વેગની અંદર બાયડના નેતાઓ જાણતા હતા કે આ કચેરીને બહાર લઈ જવાની વાત ચાલી રહી છે। ત્યારથી આજ સુધી કોઈ પણ નેતા જાગ્યા નહીં, માત્ર કાગળો લખી અને પછી પોતે શાંત થઈ ગયા હોય તેવા દ્રશ્યો થયા હતા। હમણાં જ જોયું તે પ્રમાણે બાયડની જનતાને જ્યારે આ કામગીરી શરૂ થઈ અને ખબર પડી તો બંધનું એલાન થયું, ત્યાર પછી બધા જ રાજકીય નેતાઓ જાગી ગયા છે અને દોડવા લાગ્યા છે કે આ નેતા આ કામ બંધ રહે। પણ શું ટેન્ડર અપાઈ ગયું, કામની શરૂઆત થઈ ગઈ, પછી આ કામ રોકી શકાય? અનેક પ્રશ્નો છે। અમને એવું જણાઈ રહ્યું છે કે આ કામ રોકાવું અશક્ય છે। પરંતુ ફરીવાર અમે દર્શક મિત્રો તમને જણાવીએ કે આ કામ રોકાવાની કોઈ શક્યતાઓ હાલના સંજોગોમાં તો દેખાતી નથી। કદાચ કોઈ શક્તિશાળી નેતાઓ પોતાની તાકાત બતાવે અથવા તો જનતા પોતાની તાકાત બતાવે અને કામ રોકાય। પરંતુ ધારાસભ્ય પણ બંધના એલાનના દિવસે નહોતા, કારણ કે એમને આખી ઘટનાની જ ખબર નહોતી। એમના જે વિસ્તારની અંદર જે ઘટના બની રહી હતી એની પણ ખબર નહોતી। બીજા દિવસે આવીને એમણે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો, એટલે પત્ર પહોંચતા કદાચ એકની જગ્યાએ 2 દિવસ થઈ શકે છે। 2 દિવસ પછી કદાચ મુખ્યમંત્રી આ પત્ર પર વાંચે અને કંઈ કાર્યવાહી કરવાનો વિચાર કરે, ત્યાં સુધીમાં કદાચ આ બિલ્ડિંગના પાયા નંખાઈ ગયા હશે। અને એનાથી પણ વધારે વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા સોમવારે અહીંયા એક મોટું આંદોલન કરવાનું અથવા તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું જનતાના હિત માટે કહ્યું છે। તે એક વાયરલ વિડીયોની અંદર અમને જોવા મળ્યું છે। કોંગ્રેસના આગેવાન ભરતભાઈ પટેલે એ વિડીયો જાહેર કર્યો છે અને એ વિડીયોની અમે પુષ્ટિ કરતા નથી, પણ અમે તમને બતાવીશું જરૂરથી કે શું આવતીકાલે શું થવાનું છે। તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી સંગઠનના તાલુકાના પ્રમુખને અમે એ જ દિવસે વાત કરી હતી કે શું થઈ શકે આની અંદર, તો એમણે એવી વાત જણાવી કે જિલ્લાના એક ઉચ્ચ પદાધિકારી જોડે વાત થઈ છે અને કામ બંધ રહેશે, પણ કોઈ કારણોસર કામ બંધ રહ્યું નહીં। હવે એવા સમાચાર મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો મંગળવારે ગાંધીનગર ખાતે આની રજૂઆત કરવા જવાના છે। પણ પેચીદો પ્રશ્ન એ રહ્યો છે કે શું આ ચાલુ થઈ ગયેલું કામ રોકી શકાશે? ટેન્ડરની પ્રક્રિયા થઈ ગઈ, કોન્ટ્રાક્ટરે જગ્યા ઉપર કામ શરૂ કરી દીધું અને હવે એ કામ રોકી શકાશે? એની અનેક પ્રશ્નો થઈ રહ્યા છે। વધુ વિગત અમે દર્શક મિત્રો તમને બતાવવાના જ છીએ, પણ હજુ પણ એક વાત બતાવી રહી છે ભરતભાઈ પટેલ, જે કોંગ્રેસના આગેવાન છે ને એમણે જે વાત કરી, દર્શક મિત્રો જોઈએ। જવાન જય કિસાન। બાયડ તાલુકાની જનતાને જણાવવાનું કે જે સરકારશ્રીએ મામલતદાર કચેરીને વાત્રક મુકામે લઈ જવાનો જે નિર્ણય કે નવીન મકાન બનાવવાનો નિર્ણય લીધો છે એ તદ્દન ખોટો છે। જો આ મામલતદાર કચેરી પાત્રક જશે તો આવનારા દિવસોમાં જાહેર જનતાને પોતાના ખીચાનો વધારાનું ભારણ પડશે। તો દરેક બાયડ તાલુકાની જનતા તથા બાયડ શહેરની જનતાને જણાવવાનું કે તારીખ
24/8/2026ના દિવસે મામલતદાર કચેરી ખાતે ધરનાનો કાર્યક્રમ રાખ્યો છે. તો દરેક તાલુકાના બાયડના સરપંચો તથા ડેલિગેટો, જિલ્લા ડેલિગેટો તથા શ્રીમાન ધારાસભ્યશ્રી પણ આ કાર્યક્રમમાં જોડાય એ માટે અમે દરેકને આમંત્રણ આપીએ છીએ. હું પટેલ ભરતભાઈ, વિરોધ પક્ષના નેતા, તાલુકા પંચાયત કોંગ્રેસમાંથી. તો હું દરેકને જનતાના હિતમાં આમંત્રણ આપું છું. તો સોમવારના કાર્યક્રમમાં બાયડ તાલુકાની દરેક જનતાએ હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આમંત્રણ આપું છું. તો દરેકને બે હાથ જોડી વિનંતી કરું છું કે દરેકે આ કાર્યક્રમમાં આવીને સરકારના વિરુદ્ધમાં જે નિર્ણય લેવાયો છે અને મામલતદાર કચેરી ત્યાંની ત્યાં બનાવવામાં આવે એ માટે જ્વલંત કાર્યક્રમ આવનારા દિવસો આપવાના થશે તો આપીશું. પણ આ એક સામાન્ય પબ્લિકના હિતમાં જો વાતરક જશે તો દરેકને આ ભારણ વધી જશે. તો દરેકે પોતાની નૈતિક ફરજ સમજીને દરેકે હાજરી આપવા નમ્ર વિનંતી છે. જય જવાન, જય કિસાન.